અને હવે અંબાલાલ પટેલ શું કહે છે તે પણ તમને જણાવી દઈએ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે એક ખૂબ જ મહત્વની આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં 5 જૂન સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। આ સાથે જ 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અને આ આગાહી અનુસાર 11 થી 15 જૂન અને 20 થી 28 જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના છે અને આ સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ એ સક્રિય રહેતા હવામાનમાં સતત ફેરફાર જોવા મળી શકે। અંબાલાલ પટેલે વધુમાં એવું પણ જણાવ્યું છે કે ચોમાસાની ગતિમાં પણ બદલાવ આવી શકે છે। તારીખ 5 સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ આજે પણ રાજ્યના કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આ ઉપરાંત કચ્છના રાપર વગેરે ભાગોમાં આજે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ આવતીકાલ સુધીમાં અને તારીખ 5 સુધીમાં તો ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ અને સખ્ત પવનના તોફાન સાથે થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં કરા પણ પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારીજના કેટલાક ભાગો, મહેસાણાના કેટલાક ભાગો અને સાબરકાંઠા, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7, 8, 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8 અને 9 જૂને જો ભારે વરસાદ થાય કેટલાક ભાગમાં તો તે પછી અતિવૃષ્ટિ થવાની સંભાવના રહેતી હોય છે। એટલે હમણાં વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતે નવાઈની વાત એ છે કે અત્યારે આટલો મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવો ન જોઈએ। આ કુદરતની કઈ બાબત, કઈ પેટર્ન છે તે કંઈ ખ્યાલ આવતો નથી। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપવાના છે। કૃષ્ણા, પહેલા વાત દેશની કરવી છે। દેશમાં ચોમાસું કેરળમાં ક્યારે બેસી રહ્યું છે, ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે અને પછી ત્યારથી આગળ કઈ રીતે વધશે, કેટલા દિવસની આગાહી વ્યક્ત થઈ છે? જી બિલકુલ લખમા સાઉથ વેસ્ટ મોન્સૂનના પ્રવેશ પર આપણે વાત કરીએ 26 મેની આસપાસ પહોંચવાનું હતું, પરંતુ એ જે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હતી એમાં ડિસ્ટર્બન્સ થયું અને પરિણામે હવે જે સામાન્ય રીતે 30 મેની આસપાસ પહોંચતું હોય છે એના કરતાં પણ મોડું પહોંચવાનું છે। 1 જૂનની આસપાસ જે ચોમાસું પ્રવેશતું હોય છે એની જગ્યાએ આ વખતે આઈએમડી તરફથી પણ આગાહી કરાઈ છે અને વિડનીના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું। 4 જૂને આ ચોમાસું કેરળમાં દસ્તક આપવાનું છે અને આ વિન્ડીમાં હવે આપણે જેમ બતાવી રહ્યા છે આ કેરળનો આખો કોસ્ટ છે અને 4 જૂનનો આ સમય છે કે જ્યારે ચોમાસું આવશે અને આ તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને થોડું આપણે નજીકથી સમજીએ તો કોચી, કોઇમ્બતુર, મદુરાઈ અને નાગરકોઇલ, કન્નૂર, બેંગલુરુ, એટલે આ બેંગ્લોરના બધા જ પાર્ટ છે, પરંતુ અહીંયા મુખ્યત્વે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે। આ 4 જૂનની વાત છે અને ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું આગળ પ્રવેશે અને એ દક્ષિણ ગુજરાતના જે અન્ય રાજ્યો છે ત્યાં પ્રવેશશે અને કેરળમાં ચોમાસું પ્રવેશે એના 15 થી 20 દિવસ બાદ એ ગુજરાતમાં આધિકારિક રીતે પ્રવેશતો હોય છે। એટલે ગુજરાતમાં એ 20 તારીખની આસપાસ ગુજરાતના તમામ ભાગોમાં ચોમાસું પ્રવેશશે, એટલે 20 તારીખે ગુજરાતના તમામ ભાગોને ચોમાસું આવરી લેશે। પરંતુ આ જે સાનુકૂળ સ્થિતિ અત્યારે જે રીતે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે સાનુકૂળ પરિસ્થિતિ સંપૂર્ણપણે ચોમાસાની દસ્તક માટે સર્જાઈ ગઈ છે, ચોમાસાના પ્રવેશ માટે સર્જાઈ ગઈ છે। એટલે 4 જૂને કેરળમાં ચોમાસું આવશે અને ત્યારબાદ આ જે ચોમાસાની ટ્રેન છે એ ધીમે ધીમે આગળ અન્ય રાજ્યોમાં પ્રવેશશે। બિલકુલ, હવે દેશ બાદ આપણે ગુજરાતની પણ વાત કરી લઈએ। કૃષ્ણા, ગુજરાતના ખેડૂતો પણ અત્યારે વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા છે આતુરતાથી। ગુજરાતની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો તેને લઈને શું અપડેટ છે આપની પાસે? જી બિલકુલ, ગુજરાતની આપણે વાત કરીએ જેમ હમણાં કહ્યું કે 20 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે, પરંતુ અત્યારે કેટલાય ભાગોમાં એ મધ્ય ગુજરાત હોય, એ ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જે વરસાદ વરસ્યો એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ, કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, અહીંયા આપણે જોઈએ કે ગુજરાતના કયા કયા એ પાર્ટ છે, ગુજરાતના કયા કયા એ જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો એ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ આ એ ભાગો છે અને સૌરાષ્ટ્ર આ આપ જોઈ શકો છો કે આ જે આ વિસ્તારોમાં આ સિસ્ટમ દેખાઈ રહી છે એમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, મહુવા, સુરત, વાપી, બોઈસર,
એ મહારાષ્ટ્રમાં આવી જશે, પરંતુ આ દક્ષિણ ગુજરાતનો આખો પાર્ટ છે અને મધ્ય ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કરાઈ છે 2 દિવસ માટે અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંપૂર્ણ શક્યતા છે અને ગુરુવાર બાદ એમાં ઘટાડો થશે, પવનની ગતિમાં ઘટાડો થશે અને 3 જૂને ફરી પાછી સિસ્ટમ સક્રિય થવાની છે. લખમાં બિલકુલ આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ.